હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું કે કેવી પ્રકારની ડાયટ લેવાથી આપણી બોડીમાં સારો કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે, જ્યારે અમુક પ્રકારની ડાયટ લેવાથી આપણા બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. તો ફર્સ્ટ આપણે જે પણ ફેટ લઈએ છીએ અને એના બે ટાઈપ છે, સેચ્યુરેટેડ ફેટી એસિડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. સેચ્યુરેટેડ ફેટી એસિડ છે એ સૌથી ખરાબમાં ખરાબ ફેટ છે કે જે આપણે લિમિટેડ માત્રામાં લેવું જોઈએ. એમાં આવે છે પામ ઓઇલ, બિસ્કિટ, પેસ્ટ્રી, ચોકલેટ, ચીઝ, બટર. આ બધા જ પ્રકારની ડાયટ છે ને એમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ ફેટી એસિડનું લેવલ વધુ હોય છે. હવે જોઈએ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે ને એ જનરલી આપણી બોડીમાં એચડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે, એટલે કે સારું જે કોલેસ્ટ્રોલ છે એનું લેવલ વધારે છે. હવે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે એના બે ટાઈપ છે, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. હવે આપણે જોઈએ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વિશે. તો મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે એ આપણી બોડીમાં જે એલડીએલ કોલેસ્ટ્રોલ છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એનું લેવલ ઘટાડે છે, સાથે સાથે જે કોરોનરી હાર્ટ ડિસીઝનું જે રિસ્ક છે એને પણ ઘટાડે છે. હવે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે એ પામ ઓઇલ, કેનોલા ઓઇલ, પીનટ ઓઇલ, કાજુ, બદામ, મગફળી આ બધી વસ્તુમાંથી મળે છે. હવે વાત કરીએ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વિશે. હવે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે એ પણ બીપી ઘટાડે છે, સાથે સાથે એલડીએલ જે લેવલ છે, એલડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ છે એ પણ ઘટાડે છે, ઓબેસિટીનું રિસ્ક પણ ઘટાડે છે, અને કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનું રિસ્ક છે એ પણ ઘટાડે છે. સાથે બોડીમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી ગયો હોય તો એ પણ ઘટાડે છે. અને આપણી જે બ્લડ વેસલ છે, લોહીની નળી છે, એમાં જે પ્લેટલેટ જે જમા થાય છે ને એ પણ ઘટાડે છે, એટલે કે બ્લડ ક્લોટિંગને પણ અટકાવે. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે ને એમાં પણ બે ફેટ હોય છે, ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ. ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી ડાયટમાં, કારણ કે એ ડાયરેક્ટ એચડીએલનું લેવલ આપણી બોડીમાં વધારે છે. અને જે આગળના વિડીયોમાં આપણે ડિસ્કશન કરેલું જ છે કે એચડીએલ કોલેસ્ટ્રોલ છે એ સારામાં સારું છે આપણી બોડી માટે, અને એચડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ છે એ વિધિન નોર્મલ રેન્જ જ હોવું જોઈએ, કે જેનાથી આપણને કોરોનરી હાર્ટ ડિસીઝનું રિસ્ક પણ ઓછું રહે છે. તો હવે જોઈએ ઓમેગા 3 ફેટી એસિડ છે એ કેવા પ્રકારની ડાયટમાંથી મળી શકે. તો કે ફર્સ્ટ છે રાજમા છે, સરસોનું તેલ છે, અખરોટ છે, સ્પિનેચ એટલે કે પાલકની ભાજી છે, એગ છે, સાલ્મન ફિશ છે. આ બધી જ પ્રકારની ડાયટમાંથી આપણને ઓમેગા 3 ફેટી એસિડ મળે છે. જ્યારે ઓમેગા 6 ફેટી એસિડ છે એ સીસમ ઓઇલ, કોટનસીડ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, સેફ્લાવર ઓઇલ, પછી એવોકાડો છે, એગ છે, સાલ્મન ફિશ છે, આ બધી જ પ્રકારની ડાયટમાંથી આપણને ઓમેગા 6 ફેટી એસિડ મળે છે. તો આપણે આપણી ડાયટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ જે રીચ ફૂડ છે એ બધું વધારવું જોઈએ, જ્યારે સેચ્યુરેટેડ ફેટી એસિડવાળી જેટલી પણ વસ્તુ છે ને એ બધીને લિમિટેડમાં લેવી જોઈએ, કે જેનાથી આપણી બોડીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ છે વિધિન નોર્મલ રેન્જ રહે, અને એચડીએલનું કોલેસ્ટ્રોલ વધે, કે જેનાથી કોરોનરી હાર્ટ ડિસીઝનું જે રિસ્ક છે ને એ ઓછું થાય. થેન્ક યુ.